આજના વ્લોગની શરૂઆત કરીએ આપણે પેટ્રોલ પંપથી. તો તમે આ બાજુ જોઈ જ શકો છો કે કેવડી લાઈન લાગી છે. આમ જો ઠેઠ સુધી લાઈન છે અને કેરબા. હવે તમને એમ થતું હશે કે આટલી બધી લાઈનનું કારણ શું? ખબર નહીં, અત્યારે ડીઝલનો મળતું જ નથી ક્યાંય. ટ્રેક્ટરવાળા ને ગાડીવાળા બધા ત્યાં હેરાન. ખબર નહીં કેમનું હાલે. આપણે તો નીકળી ગયા છીએ દ્વારકા બાજુ અને જવાના છીએ ગૌરી ગીર ગૌશાળા. એની ચેનલ પર છે ઇન્સ્ટાગ્રામમાં, ત્યાં તો ત્યાં પહોંચીને આપણે આગળ વાત કરીએ. ગોપાલ છે. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા છીએ ગૌરી ગીર ગૌશાળા. તમે ઇન્સ્ટાગ્રામમાં પેજ તો જોયું હશે. પહેલાં આ બાજુ તમે ગાયું જોઈ લો, થોડોક આઈડિયા આવી જશે. પછી તમને જે કહેવાય ને કે મેઇન અહીંના ઓનર છે જય દ્વારકાધીશ. તો બસ મજામાં કયો. દ્વારકા જતા હતા ને રસ્તામાં તમારું આવ્યું તો મેં કીધું તમને મળતા જઈએ. અને ચોક્કસ આવવું જ જોઈએ ને. ગાયું હોય ને આપણે જઈએ જ છીએ, જો કે ગાયુંના દર્શન કરવા ને બીજું તો શું હોય. સેવા તમે કરો હાલ? ના, સેવા તો અમે સેવા ન કરીએ હગે, પણ દ્વારકાધીશી આપણે નિમિત્ત કર્યા એટલે આપણે ગાયોનું કામ કરીએ. હા બરોબર છે. ના, ગાયો રાખવી બહુ અઘરી વસ્તુ છે ગાયું. હાલના સમયમાં તો શું કે બધાને ગાયું કાઢવા ઉપર છે ને તમે ગાય ટકાવીને રાખો બહુ મોટી વાત કહેવાય. ના, દેશી ગૌમાંસ જરૂરી છે. ટકાવી રાખવું જરૂરી છે. ના એ તો બરોબર જ છે. આમ જો તમે આની આપણી ચેનલ પણ છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ છે ને લગભગ. હા, યુટ્યુબમાં છે પણ અત્યારે બહુ એક્ટિવ નથી. ઇન્સ્ટાગ્રામમાં ગૌરી ગીર ગૌશાળા છે એમાં આપણે ટાઈમ ના અભાવે બહુ નથી બરોબર કરી શકતા. ફેસબુક છે બરોબર. અને ગાયોના ઘણા તમે વિડીયો જોયા હશે બેનના, કે બહુ સરસ વિડીયો મૂકે છે ઇન્સ્ટાગ્રામમાં ને લોકોને ગાયું પ્રત્યે કહેવાય ને એટ્રેક્ટિવ થાય એ રીતનો. કારણ કે કેટલો પ્રેમ હોય ને એ દેખાવા માટે મૂકીએ છીએ. ગાયોમાંથી કેટલું કમાવો ને એ હજી અમે નથી મૂકતા. ગાયોમાં કેટલો પ્રેમ હોય અને ગાયો રાખવી જોઈએ. અને ગાયો રાખશો જ આપણે આપણી ખેતીના આધારેથી આપણે જીવી શકીએ. નકર પછી આજ કેમ ડીઝલ પેટ્રોલ નથી મળતું. હા, ડીઝલ પેટ્રોલ હજી તો હવે સ્ટાર્ટિંગ કર્યો ને વ્લોગ એમાં જ પેટ્રોલ ડીઝલ મેં લીધું. તો પછી એવું છે. એક દિવસ પાછા મને એવું લાગે છે કે આજ બળદા નથી. જેમ અત્યારે ડીઝલ ની લાઈન લાગી છે ને એમ ગાયો માટે લાઈન લાગવાની છે, પણ ગાયો મળવાની નથી. જોજો તમે. એનો સંકેત છે. આપણે જે બળતું જોઈડા ને એનો સંકેત છે. આજે બળતું જેમ રસ્તા ઉપર રખડે ને માણસ રખડે છે. હા, રખડે છે. લાઈન લાગે છે તોય નથી મળતું. જો બળતું હોત તો આ પેટ્રોલ ડીઝલ માટે લાઈન ન લાગે. સાચું ન જ લાગે. ન જ લાગે. જૂનું અને જૂનું એક દી પાછું લેવું પડશે. અને હું તો વિડીયો બનાવું છું બધા જૂનવાડી જો બધા ટાઈપના બનાવું. હા, અમે જોતા હોય કે તમે આમ ઘણી જૂની વસ્તુ બતાવતો હોય, ઘણા જૂના નુસ્ખા હોય કે ભાઈ ગાયોથી હું ફાયદો થતો હોય એ બધું બતાવતા હોય. ઓર્ગેનિક ઘણું બતાવતા હોય માણસોને. અને આ બાજુ માધવ ને નામ મોહન વાછડો છે જે આગળ માટે તૈયાર કરે છે. અને આ મોહનની મધર જમના. ખૂબ સરસ વાસળો થવાનો. તમે પણ કોમેન્ટ કરજો. બેને પણ એક વિડીયોમાં પૂછ્યું હતું કે કેવો થશે. આપણે પણ તમને પૂછી કે કેવો થશે, જરૂર કહેજો બધા. એવું રાધા આવશે તો જ આવશે. અમે મોહન રાધા આવે તો જ આવે. વાત સાચી કીધી. સાચું બોલ્યો ભાઈ. હા હા ત્યાંથી અમે બાજુમાં રાખીએ. બરોબર છે ને વાછડો છે પણ તોય અમાર વાછડી જેટલો જ પ્રેમ કરીએ. બરોબર. તમે આમ જો અહીંથી એને અંદર ફળિયામાં વાછડો છે ને, વાછડો અંદર ફળિયામાં એને બાંધ્યો હોય ઓસરીમાં ટૂંકમાં. ત્યારે લોકો કૂતરા બાંધે, આપણે વાછડો બાંધ્યો છે. અમારે ઘરમાં બધે વાછરડા જતા હોય. બરોબર. 2 દિવસ ના થાય એટલે ઘરમાં બધે અમારા વાછરડા ઓસરીમાં લાદી ઉપર દોડી શકે. માણસોને ખાલી આવું પાકું હોય ને એમાં બી ગાયો ટૂંકમાં પ્રેક્ટિકલી એની પાસે એટલું બધું બેલેન્સ ના જાળવી શકે. પણ મારા વાછરડા છે એ લાદી આપણે ટાઇલ્સમાં પણ દોડી શકે.
બરોબર ઠેકડા મારે ને લોકોને એવો પ્રશ્ન હોય કે તમારી વાછડી કેમ પઢાવેલ છે તો અમે નાનું હોય ને ત્યાંથી અમે આમ બથોડા જ ભરતા હોય એને પછી એમ મોટું થતું જાય એને બથોડાની આદત રહી જાય એટલે ઈ કોઈ દી મારે નહીં. ના વાત સાચી તમારી. આમ જો કેટલી સરસ ઊભી છે બેન ભાઈનગર બીજું કોઈ હોય તો એ રીતે ઊભી ના રહીએ શાંતિથી. અને આ નહીં પણ આ જેટલી ગાયું છે બધી એટલી હેતવાળી પ્રેમવાળી છે કારણ કે બેન એટલો બધી ગાયોને પ્રેમ આપે. તમે એના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ખાલી જોજો કે કઈ રીતના વિડીયો છે બધા. ગાયોના પ્રેમની સાથે સાથે આપણે જો ગાયોને બ્રીડિંગ ઉપર ધ્યાન આપશું ને તો જ ગાયો ટકશે. હા બરોબર છે. ભવિષ્યમાં ગાયો બ્રીડિંગ વિના નહીં ટકે. ના ટકે. બ્રીડિંગ એટલે કે આપણે પ્યોરિટી કે ઓલી કે હું ઈ કોઈ વાત નથી કરતો. હું કોઈ ગાયને મારી પાસે ગીર છે તો હું કોઈ ગાય બીજી કોઈ ટૂંકમાં નીચી નથી માનતો એમ. કાંકરેજ પણ ખૂબ સારી હોય પણ કોઈ પણ નસલ હોય ને એને ટૂંકમાં એને સારી બનાવવાની કોશિશ કરવાની. જે છે એનાથી બેટર કઈ રીતે બને એને બ્રીડિંગ કહેવાય. બસ જે નસલ હોય ને એમાંથી સુધારો હા બસ. પછી બીજા નંબરમાં બીમારીઓ કેમ ઓછી આવે. ધારો કે ગીર હોય તો એમાં આ વાચર તૂટેલા હોય તો એમાં ફીટ અડર કેમ બને. ધારો કે કાંકરેજ રાખતા હોઈએ આપણે તો એમાં મિલ્ક પ્રોડક્શન ને ભલે આવ ને મોટા ને પાવર વાળો કેમ બને ઈ ટાઈપના ટૂંકમાં હા બરોબર છે. ઈ ટાઈપની ગાયો વાપરી અને ઈ ટાઈપનું બ્રીડિંગ ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ. વાહ વાહ ખૂબ સરસ. આ બાજુ માધવભાઈ પણ જોવો તમે. હા મોહનની હમણાં ઘણો ટાઈમથી ડિવોર્મિંગ નથી કર્યું એટલે આમ બધું ઠીકઠાક છે. મોહનની ઉંમર કેટલી હશે? મોહનનું 1.5 વર્ષ જેવો થયો છે. 1 વર્ષ ને 4 મહિના જેવો. 6 વર્ષનો 6 વર્ષનો નહીં 6 વર્ષનો. તારા કેટલા વર્ષ થઈ ગયા છો તોય તું મોહનથી નાનો છો. પછી આને અત્યારે છે ને આપણે બહુ ખાલી એમાં દૂધ ને એવું પાઈએ છીએ. એક્સ્ટ્રા કોઈ માવજત નથી આપતા. જે ગાયોને આપીએ ને એ ખાસ સારું. બરોબર. હજી થોડુંક એજ વધારે થઈ જાય ને પછી એને આપણે થોડીક માવજતમાં વધારશું. કેમ કે નહીતર હજી એની એજ કરતા નાની ઉંમરે એ ચાલુ થઈ જાય ને તો એની માટે આ ભવિષ્યમાં નકામ. ઉમે કોઈ પણ તમે ગાય હોય કે કોઈ પણ પશુ હોય એને તમે એક્સ્ટ્રા કેરની બદલે એની જે નોર્મલ વસ્તુમાં તમે રાખો ને એમાં એની મજા છે. એના જેવી મજા ક્યાંય નહીં આવે. નથી 100% સાચી વાત છે. આપણે પણ જેટલું કરીએ ને એના આડઅસરો પણ હોય. હા એ 100% ની વાત છે. ના ના એ તો છે જે નેચરલ છે ને જે કુદરતી એને એકે ના પહોંચે. બાકી તમે ગાયું પણ જોઈ લ્યો. કાઈ નહીં કરે. આ 7 પેતરની ગાય છે. બરોબર. જો એને ખાલી આપણે જે વાત કરીએ ને તો ફિટનેસ બાબતમાં જો આ પગ ને ખરીને કેટલા ચોખા. આ ટાઈપનું ટૂંકમાં બ્રીડમાં ધ્યાન રાખવાનું એટલે ઈ જ મેન જો. હા બરોબર છે. કે જો આને ખરીઓ પગમાં ચોખ્ખું જેટલું ટૂંકમાં પશુ એકદમ હેવી બોડી ને ખરી મોટી થઈ જાય ને હાલી ના શકે એવું થઈ જાય એ કઈ કામ નું નુકસાન કરતા. હા બરોબર છે. આ બાજુ પણ આનું નામ શું હે લીલડીનું? લીલડીનું નામ જમના. 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 આનો ઇન્સ્ટાગ્રામમાં આનો અને ઓલી ગાયના વિડીયો બહુ વધારે જોયા છે આપણે. હા એ સૌથી પહેલા અમે આ સોશિયલ મીડિયામાં એક્ટિવ નહોતા ને ત્યારે પણ ઈ ગાય મિલિયનોમાં ગયેલી છે બીજાની આઈડી ઉપર. બરોબર. હા તો આ એમની દીકરી. આ એમની દીકરી છે. પહેલી જ વાત છે અમારા. બરોબર. એ ગાયની બરોબર. કુંઢી ગાય છે. આ બીમાર પડી હતી ત્યારે બેનનો બહુ વિડીયો આવ્યો હતો ઇમોશનલ વિડીયો. ઝેરી અસર થઈ હતી ત્યારે. આમ સિંગ પેટર્ન આ મને વધારે પસંદ છે. કુંઢી હા. અને જાડા સિંગ. હા બધા લોકો ભીલા સિંગ ને વધારે માને. જનરલ મોસ્ટ ઓફ પણ મને ટૂંકમાં કુંઢા સિંગ સારા લાગે. બરોબર. ના ના કુંઢા તો છે જ. કુંઢા જે લોકો એ બી માનવા માંડ્યા. બરોબર. જે આમ જાણકાર છે એ લોકો બધા. બાકી કુંઢા સિંગમાં બીજું કોઈ મને શોખ એટલે બીજું કઈ નહીં. ધારો કે આપણે કેમ બહુ ગાયોમાં કેવું હોય કે લાંબા કાન હોય ને એને વધારે ચાહતા હોય. હા હા. પણ હું એવું કહું તો એને અમુક હદથી મોટા કાન ના હોય. જો લીલડી છે તો એના મોઢા કરતા જરાક મોટા કાન છે. બસ આથી વધારે તો હોવા જ ના જોઈએ. હા બરોબર છે. ઓછા હોવા જોઈએ. માપના હોવા જોઈએ. આમ ફાફડો કાન હોય લઈ ગીરે જ કહેવાય. હા બરોબર. પછી એક્સ્ટ્રા બહુ મોટા હોય ઈ નકામા કે એને વારંવાર ખાવામાં બધેમાં એને નડતર રૂપ થાય. એમ સિંગ પણ જે ભીલા સિંગ છે ને ઈ અમુક ઉંમર થાય એટલે મોટા થાય. મોટા થાય એટલે એને આડા અવડા જોવામાં મૂવમેન્ટ કરવામાં નડતર રૂપ થાય.
હા બરોબર. એટલા માટે ભીલા કરતા હું કુંઢા સિંહ ને વધારે માન આપું. કુંઠા ને જાડા સિંગ હોય એનો રૂપ બહુ જરાક સરસ વરી જાય ને એટલે ચાલે, પછી હઉ. કુંઢા ના હોય તો એવું કઈ જરૂરી નહીં એમ. પછી કોઈ રંગ રૂપ છે ને ઈ કઈ ટૂંકમાં એટલું એક્સ્ટ્રા બેનિફિટ નથી આપવાનું. બરોબર છે. એની જે છે ને ખાસિયતો હમ ખૂબીઓ હોય ને એની માં છે એને બાપની, હમ એની ઉપર વધારે આપણે ધ્યાન દેવું જોઈએ, રંગ ના. નહીં કે રંગરૂપ કરતા પણ. હા બરોબર આ છે. એમની જ વાસળી છે હમ. પણ હવે અમારે એને શું હોય ખબર નહીં, આ નક્કી નથી ટૂંકમાં થાતી. ઓછી દુબળી દુબળી છે. રહે છે. દુબળી રહે છે બરોબર. હા. ગમે એટલું ખવડાવી તો આમ લોહી નહીં ભરાતું. લોહી નથી ભરાતી, ઓછી ભરાય છે. અમુક કે હોય એવી તાસીર ના કે ભાઈ અમારે અમારે જો આ ભાઈ જ છે કે ગમે એટલું ખાયું પણ દુબળા કાચા ન થાય. તો આ છે ને બ્રીડિંગ ઉપર કેમ જેટલું એમાં છે ને 70-80% નંદી મહારાજનું મહત્વ હોય. હા. આ હું ગાય લાવ્યો તો નાની માં હતી ને મારી પાસે, અત્યારે ડેવલપ પામી ગઈ. હમ એની માં કરતા આ ચડિયાતી નથી. બરોબર આ હું ગાય લાવ્યો તો ને ત્યારે ગાભણ આવી હતી. બરોબર. ઈ માલિકે પણ બીજી જગ્યાએ કોશિશ તો કરી હતી જ કે એવી ગૌશાળાઓમાં સારા નંદીથી ફળવવાની, હમ પણ પોસિબલ ના થયું. 2-3 વખત ટ્રાય કરી હોય એમાં શક્ય નથી. પછી એને ગામમાં ગૌશાળામાં એવા બધા ટૂંકમાં નંદી નહીં હોય હમ એનાથી ફળું થઈ હતી ને અત્યારે એની આ દીકરી છે એટલે થોડોક ફેરફાર તો આવે હા જ એના એમાં. કરતા ડાઉન છે. જે અપ થવું જોઈએ ને જે આપણે બ્રીડ માટે એની બદલે ડાઉન છે. એની માટે મિલ્ક થી માંડીને બધેમાં જોઈએ એ ડાઉન તો આવી જ છે, બોડી સ્ટ્રક્ચર બધેમાં. બરોબર છે. પછી ગીર પ્યોરિટીમાં પણ થોડીક ડાઉન છે. હમ એમ એની માં કરતા ઘણી ડાઉન છે. કહે છે ના કહે છે ના. પણ પ્રેમ તો એટલો જ આપે. પ્રેમ બહુ આપે. પ્રેમ આ ગાય ને વધારે પૂરતા જે વિડિયા ઓલા જે નીચેથી હોય છે ને એ આ ગાય ના હોય. બરોબર છે. હા, જે બધા ટૂંકમાં સ્ટન્ટ ટાઈપ ના વિડિયો કે ને લોકો હા હા કે જે સ્ટન્ટ કરે છે એ આના વધારે હોય છે. બહુ સરસ. ગાય હારો છે ઓલા શું કહેવાય, માલ હારે આપણે સ્ટન્ટ કરવા બહુ અઘરા. માણસ હારે તો આપણે કરતા હોય કે માણસ સમજે, પણ હા. ગાય હારે કરવા ને એ બહુ બહુ અઘરી અઘરા. વસ્તુ લોકો કહેતા હોય જે આ છાતીમાં પગ રાખીને એ વાતે સાચી છે. જે તે વિડીયો શૂટ કરતા હતા ને ત્યારે જ હું બન્યું હતું. હું તો અહીંયા હાજર નહોતો, હા એકલા જ શૂટ કરતા હોય હા. અને એમને શૂટ કરતા હતા ને પાછળ કંઈક બિલાડી કે એવું કંઈક આવી ગયું. ગાય ફડકી. હા, ગાય ભડકી તેમ છતાં બેલેન્સ કરી ગઈ. બરોબર. ના ના ભડકી નથી. આમ પણ ભડકી એવું હોય મતલબ તો જરાક જ આપણે ખાલી કહીએ કે reaction ગાય ભડકશે તો એમ. જરાક ખાલી ના એટલું નોર્મલ રિએક્શન આવ્યું હતું પણ બરોબર. કાંઈ કોઈ આમ ક્યાંય ખ્યાલ ના પડે, વિડીયોમાં કોઈને ખ્યાલ ના આવે. ના ના બરોબર. એ તો ગાય તો કહેવાય ને કે માં છે એ ક્યારેય બને જ આપણે નહીં એવું. ટૂંકમાં ધ્યાન આપણા ટૂંકમાં એને ખ્યાલ હોય ને હમ એટલે એ પૂરતું ધ્યાન રાખે. ના, ના. હા, બીવડાવવાની કોશિશ જરૂર કરે. હમ એમાં ગીર થોડીક ઓછી કરે પણ કાકરેજ હોય ને એ તો વધારે બીવડાવે. ના તું ન બી તને કાંઈ નહીં કરે. હા, એ જેમ તેમ કેટલા દિવસ હતા. બરોબર છે. મિત્રો આ હતી આપણે જે ગૌરી ગીર ગૌશાળા હતી. બેન તમારું નામ શું? નામ ભૂલી જાઉં છું. ભાવુબેન ને તમારું નામ? મહેશભાઈ. મહેશભાઈ ને ભાવુબેન. ગૌરી ગીર ગૌશાળાથી બધા ઓળખતા જ હશે, પણ બેનનું નામ છે ભાવુબેન, ભાઈનું નામ છે મહેશભાઈ, અને આ છે એની બધી ગાયો. તો તમે પણ કહેજો આ બધું કેવું લાગ્યું. અને આગળ હવે આપણે નીકળવાનું છે દ્વારકા, તો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. તો બધાને જય દ્વારકાધીશ. આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને દ્વારકાધીશના મંદિરે જઈએ છીએ હવે. આ બાજુ જુઓ તમે, માણસોની લાઈન લાગી જોરદાર. ટ્રાફિક પોલીસવાળા ભાઈ પણ એનું કામ કરે છે. અને આપણે જઈએ મંદિર બાજુ. મંદિર હવે આપણે બાઈક એક ભાઈબંધ હતો ત્યાં નાસ્તો કર્યો ને તો એને ત્યાં મૂકી દીધું અને હવે નીકળી ગયા આપણે મંદિરે. હમણાં મંદિરે પહોંચી જાય ને એટલે તમને બધાને દર્શન કરાવું અને બતાવીએ આપણે કે દ્વારકાધીશ આપણા મિત્ર ચક્રધારી વિષ્ણુ કેવા દેખાય છે. દ્વારકાધીશ માટે આપણે લઈ લીધી માળા અને પ્રસાદ. અને કોઈ માળા લઈ લીધા ભાઈ અહીંયા આવે છે બરોબર. મંદિરની એક્ઝેક્ટ સામે તો તમને ધજાના દર્શન થતા હશે. આપણે ખૂબ મુશ્કેલથી નીચે ઉતરીને ધજાનું લોકેશન ગોત્યું છે, કારણ કે અહીંયા શું કે તંબુ હતા નીચે અને ઉપર ધજા દેખાડવી એ આપણે નક્કી કર્યું હતું. આ બાજુ ગોમતી ઘાટ તમે જોઈ લ્યો કમ્પ્લીટ. હવે આપણે નીકળશું રૂમે, કારણ કે ટાઈમ થઈ ગયો છે ઘણો. સમીકારીને આગળ વધી તો સાંજના સમયે સામે તમને જે મહાદેવ કહેવાય ભડકેશ્વર મહાદેવ મંદિર છે સામે. અને લાઈટ લગભગ ચાલુ નહીં હોય ફોનની, એટલે પાછળ કેમેરો હમણાં કરું
આ બાજુ તો દરિયાની લહેરો આવે આવો નજારો છે અને લાઇટ પણ ચાલુ છે. તો રાતે આપણે જોવા નીકળ્યા છીએ. જુઓ તમે જોરદાર વ્યૂ. તો સવારના પોરમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમને પણ સવારમાં દ્વારકાધીશના દર્શન કરાવી દઈએ. આપણે હજી ધજા ચડાવી નથી. આપણે તો રાતે જ ભગવાનના દર્શન થઈ ગયા હતા, પણ હવે આપણે નીકળશું પાછા રિટર્ન બાજુ, કારણ કે રિટર્નમાં પણ ઘણાને મળવાનું છે. આપણે નાગેશ્વર કે ત્યાં કંઈ જવા માટે ટાઈમ ન રહ્યો, એના માટે ખૂબ 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 સોરી. કારણ કે હવે એક તો બાઇક લઈને સફર રાખું અને પાછું કે બધે ફરવું તો અહીંયા જ સાંજ પડી જાય ને પછી બીજે જવું બહુ અઘરું પડી જાય. હવે આપણે અહીંથી ડાયરેક્ટ નીકળી ગયા છીએ. તો જય દ્વારકાધીશ. આપણે આવ્યા છીએ દિલીપભાઈ કનારાને ત્યાં, અને એની ગાયો આ બાજુ જુઓ તમે. અને રુદ્રને તો બધા ઓળખતા જ હશે. અને આ રુદ્રની જ છે ને દિલીપભાઈ? આ પોતે ગાય પણ રુદ્રની જ છે, જુઓ તમે. અને આ છે રુદ્ર, જે ડાયરેક્ટ ગોંડલિયાનો છે, CR જાડેજા પાસેથી આવેલો. રુદ્ર તો રુદ્ર છે, રૂપ ને દૂધ બધી રીતે. એની ઓળખી પણ જોઈ લ્યો તમે, હાઈટ બોડીમાં કઈ રીતે આવી છે. દૂધ કેટલું આવ્યું દિલીપભાઈ આમાં? 7-8 પહેલા વેતરમાં 7-8 લીટર દૂધ આવ્યું. અરેની બહુ સારી એવી, ચાર આચર હરખા. દિલીપભાઈની આ અંદરથી રૂપવાળી ગાય, અને એની જૂનામાં જૂની ગાય ગૌશાળાની. આ બાજુ થોડુંક કુંઠું દેખાડી. આ ગાય થોડીક દેશી લાગે પણ દૂધમાં બંબો. દૂધમાં કઈ ના પોગે. આ કુંઠી દિલીપભાઈ આપણી ઘેરની ક્યાં ખૂટની? માલધારીની છે. માલધારીની ને? માલધારી પાસે હોય એવું મળે જ નહીં. તો એવું ક્યાંય જડતું. હા હા, બાકી બધી વાતું. આ ગાય બરોબર. બાકી આ લીલડી જો દિલીપભાઈની. દિલીપભાઈના વાડામાં એક નંબર ગાય હોય તો આ લીલડી, રૂપમાં અને બધી રીતે. દૂધમાં પણ લગભગ 10 ઉપર ગઈ હતી ને? 10 ઉપર દૂધ ગઈ હતી. ત્યાં બેઠી, આપણે ઊભી નથી કરવી. પછી આ બાજુ પણ કુંઠી છે, અને આ બાજુ આ માલધારીની લીલડી. માલધારીની લાઈન ને, બધા માલધારીના છે, કોઈ લાઈન વાળા નથી એવું ને? હા, બધા માલધારીના જ છે, બરોબર. મોસ્ટ ઓફલી ટૂંકમાં કે આડાવાળા ખેડૂત પાસેથી કે એમ શરૂઆતમાં એને લીધેલી ગાયું છે, અને પછી એનામાંથી બ્રીડિંગ કરીને સંવર્ધન કરીને આગળ ધ્યાન આપ્યું છે દિલીપભાઈએ. પણ ગાયું બધી જોવો તમે દિલીપભાઈ કેવી કેવી રાખેલી છે. વાહ વાહ. દૂધમાં આ ગાય હંબો. બધી ગાયનું દૂધ તમારે તો એવરેજ 7-8 ઉપર જ હશે ને, તો જ ગાયું ગીર પોહાય, નકર પોહાય જ નહીં કોઈને. આ બાજુ ભેંસો પણ રાખી છે, એ બાજુ જાય હમણાં. પાછળ ગાયું પણ વાછળ્યું છે, ન્યાય પણ હમણાં જાય. ભેહું ભાયાણા એ કુંઢિયું રાખી છે દિલીપભાઈએ. આમ જુઓ તમે, દીવા મૂકી દે દીવા થઈ જાય બે સિંગ વચ્ચે, એવી કુંઢીઓ હે. એ એ એ એ એ એ ધીમે ધીમે દિલીપભાઈ. લપટ છે આવી ગઈ. હા હા, હરખી લાગે. ભગત ભગત ભગત. હા, આ બાજુ ઓલી વાસળીઓ જોઈ લે. આ છે ને વાય છે. આ સળીઓ પાડીને પાડા ને બધું હારો હાર.
દિલીપભાઈ પાડી છે કે હા, જોરદાર પાડી હો, પણ શેંગડો જો જાડું કાઢ્યું. બાકી દિલીપભાઈની ઘરના જ ખૂટની મોસ્ટ ઓફલી વાસળ્યું છે આમાં. અને માર છે હા હા આ બધી ઓળખ્યું ને ગાયું ને વાસડા. આ વાસળી હે કે દિલીપભાઈ? આ વાસળી છે લીલડી, બહુ મસ્ત વાસળી. આ ખૂટ કયો દિલીપભાઈ? રાખવનો. બેઠો હોય તો જો સ્ટાઇલમાં બેઠો હો. પણ આ બાજુ વાસળિયું પાછળ વાસળિયું આવી ગઈ બધી વાસળી આવી ગઈ. હવે વાસળી ગાયના બધાના વિડીયો લઈ લીધા. આ બાજુ જુઓ તમે, રુદ્રભાઈ પણ આવ્યા છે જોવા. અને હવે ભેહુના આપણે સિંગલ વિડીયો લેવાના. પણ આ ભેહ જો કેવું કરે. બહુ તીખી હો તમારી ભેં. અંદર નહીં જવું, એને બહાર કાઢવી છે. હે પાસી સારું હાલો, વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. હવે આપણે ભેં વારે 2-3 ફોટા લઈ કાદી ભેં કાઢો હાલો. હવે તો મિત્રો આજનો વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. કારણ કે દિલીપભાઈને ત્યાં હવે આપણે જવાઈ ગયું અને આપણે આગળ નીકળવાના છીએ મઢડા અને ચાંદીગઢ બાજુ ભેંસું જોવા. તે હવે જોવા મળશે તમને આગલા વિડીયોમાં. તો આજનો વિડીયો અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. રામ રામ, જય દ્વારકાધીશ, જય માતાજી.